આપણે વાત કરીએ દક્ષિણ ગુજરાતના આંકડા શું કહી રહ્યા છે? વિકાસ થયો છે કે કેમ? 70% લોકો તેમ કહી રહ્યા છે કે દક્ષિણ ગુજરાતમાં વિકાસ થયો છે, જ્યારે 30% લોકોનું તેવું કહેવું છે કે દક્ષિણ ગુજરાતમાં વિકાસ હજુ નથી થયો, દક્ષિણ ગુજરાતમાં હજુ વધારે વિકાસની જરૂર છે। મોંઘવારીની વાત કરીએ, મોંઘવારીના આંકડા સામે આવી રહ્યા છે, મોંઘવારી વધી છે। આ સવાલ જ્યારે અમે લોકોને પૂછ્યો ત્યારે લોકોએ કહ્યું કે 66% લોકોને એવું લાગે છે કે મોંઘવારી વધી છે, 34% લોકો તેમ કહી રહ્યા છે કે મોંઘવારી નથી વધી। અમારો ત્રીજો સવાલ હતો વેપાર ધંધાને લઈને, રોજગારીને લઈને। ત્રીજો જે મુદ્દો અમે લઈને ગયા હતા લોકો સમક્ષ, લોકો સાથે વાત કરી, તેના આંકડા 63% લોકો તેમ કહી રહ્યા છે કે હા મોંઘવારી વધી છે, 37% લોકો એમ કહી રહ્યા છે કે હજુ રોજગારીની વધારે જરૂર છે, વેપાર ધંધા વધ્યા નથી એવું કહેવું છે। અને 400 પારનો જે સવાલ, મોદી સાહેબ 400 પારનો નારો લગાવી રહ્યા છે, વડાપ્રધાન મોદી 400 પારનો, તેના જે આંકડા 77% લોકો એમ કહી રહ્યા છે કે હા વેપાર ધંધા અને 400 પારની જે બેઠકો છે, 400 પાર બેઠકો આવશે। અને 23% લોકો એમ કહી રહ્યા છે કે ના 400 પાર બેઠકો નહીં આવે। અને જે પાંચમો સવાલ હતો કોંગ્રેસને લઈને, કોંગ્રેસ કમબેક કરી શકશે કે કેમ? અને તેમાં જે આંકડા સામે આવી રહ્યા છે 85, 89 અને 89%, દરેકે દરેક બેઠકમાં ક્યાંક 85, 89 ચાલતું રહે છે। દક્ષિણ ગુજરાતમાં 89% લોકો ના અને 11% લોકો જે છે એ હા પાડી રહ્યા છે। અને